મારું નામ સુખી છે. મારી વાર્તાનું નામ એક ભૂલનું પરિણામ છે. એક ગામમાં જમીનદારની દીકરીના લગ્ન હતા. ગામમાં રામુ સરસ ઢોલ વગાડતો હતો. જમીનદારે લગ્નમાં ઢોલ વગાડવા માટે તેને બોલાવ્યો. રામુને એક દીકરો હતો. તેનું નામ કાનજી હતું. તેને પિતાને કહ્યું, પિતાજી, મને પણ તમારી સાથે ઢોલ વગાડવા માટે આવવું છે. રામુએ કહ્યું, બેટા, ના બેટા, તું હજી હમણાં જ છે. જો કઈ ગડબડ થશે તો જમીનદાર ગુસ્સે થશે. કાનજીએ તેની પિતાને કહ્યું, બેટા, પિતાજી, તમે મારી સાથે નહીં લઈ જાઓ તો હું તમારો જેટલો ફેવરેટ ઢોલી કેવી રીતે બની? રામુએ થોડો વિચાર કરીને કાનજીને સાથે આવવા કહ્યું. જંગલના રસ્તેથી બંને જણ જમીનદારના ઘરે પહોંચ્યા. ત્યાં કાનજીએ ખૂબ સરસ ઢોલ વગાડ્યો. જમીનદાર ખુશ થઈને કાનજીને ઘણું બધું ધન આપ્યું. ધન લઈ બંને જણ ઘર તરફ રવાના થયા. ખુશીમાં કાનજી બહુ ખુશ હતો. ખુશીમાં કાનજી ઢોલ વગાડવાનું શરૂ કર્યું. રામુએ તેને કહ્યું, બેટા, આ જંગલમાં ડાકુની ટોળકી રહે છે. જો તેઓ ઢોલનો અવાજ સાંભળી જશે તો આપણને લૂંટી જશે. કાનજીએ તેની પિતાજીની વાત માની નહીં અને ઢોલ વગાડતો રહ્યો. જંગલમાં છુપાયેલા ડાકુની ટોળકીએ ઢોલનો અવાજ સાંભળી લીધો અને બંને સામે આખી ટોળકી આવી પહોંચી. કાનજી પાસે જે ધન હતું તે બધું લૂંટીને ભાગી ગઈ. રામુએ તેની બેટાને કહ્યું, બેટા, મેં તને પહેલે જ કહ્યું હતું કે ઢોલ ના વગાડ, પણ તે મારી વાત માની નહીં. તે કરેલી એક ભૂલને કારણે આપણું બધું ધન ખોવાનો વારો આવ્યો. દોસ્તો, આ વાર્તા પરથી તમારે સમજાયું ને કે આપણને વડીલોની વાત માનવી જોઈએ.